વડોદરા મહાનગરપાલિકાની સભામાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયા વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો। કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચિયા વચ્ચે ભર સભામાં તૂતુ મેમે મેયર અને મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા। આ જોઈ સમગ્ર સભાના વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો। સભામાં નિલેશ રાઠોડે કહ્યું, મારા પર કરેલા આક્ષેપોનો હું જવાબ આપવા તૈયાર છું। જો જવાબ ન આપી શકું તો રાજીનામું આપીશ તેવી વાત કહી હતી। સાથે અલ્પેશ લિંબાચિયા આક્ષેપ સાબિત ન કરી શકે તો કોર્પોરેટર પદેથી રાજીનામું આપે તેવી વાત કરી હતી। સભામાં બંને વચ્ચે થયેલ ઉગ્ર દલીલ બાદ સમગ્ર સભામાં સોપો પડી ગયો હતો। આ સમગ્ર બોલાચાલી અગાઉ અલ્પેશ લિંબાચિયાએ નિલેશ રાઠોડ મેયર હતા તે સમયે આક્ષેપો સાથેની પત્રિકા વાયરલ જારી હતી। બાદમાં ક્રાઇમ બ્રાન્ચે અલ્પેશ લિંબાચિયાની ધરપકડ કરી હતી। આ સમગ્ર બોલાચાલી પત્રિકા કાંડને લઈને થઈ હતી। આ અંગે પૂર્વ મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે જ્યારે પત્રિકાંડ થયો હતો બાદમાં પ્રથમ વખત ચર્ચાની સભા હતી અને તેઓ પણ ઘણા સમય પછી અહીંયા હાજર રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે મેં ચેલેન્જ કરી છે। તમે જ આક્ષેપો કર્યા છે તે માટે હું સામે જ બેઠો છું। તમે સાબિત કરો અને જો સાબિત ન કરી શકતા હોય તો માફી માગી લો। તો પછી નૈતિકતાના ધોરણે ભારતીય જનતા પાર્ટીએ તેઓને સસ્પેન્ડ કર્યા હોય ત્યારે કોર્પોરેટર તરીકે રાજીનામું ન મૂકો। આ કોઈ નૈતિકતા નથી। તેઓએ જે કાર્ય કર્યું છે તે આખા શહેરે જોયું છે। આ અંગે અલ્પેશ લિંબાચિયાએ જણાવ્યું હતું કે આ મામલે મારે શું કામ રાજીનામું આપવું જોઈએ। મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી અને મારા વિસ્તારની જનતાએ મને જીતાડીને મોકલ્યો છે। આ જ ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે। આક્ષેપ હોઈ શકે છે, આ બાબતમાં પણ હું હજુ પણ કહું છું, આ બાબતમાં હું કશું જાણતો નથી। આ બાબતે આક્ષેપો છે, હું ગુનેગાર નથી। આ બાબતે મારા પર આક્ષેપ છે પરંતુ તેમાં કંઈ પુરવાર નથી થયું। આ પત્રિકા મેં જ છાપી જ નથી તો મેં આ બાબતે જવાબ કઈ રીતે આપી શકું? અમે મિત્રો હતા, આજે પરિસ્થિતિ કંઈક અલગ છે। આ બાબતે હું જાણતો નથી તો કઈ રીતે કહી દઈ શકું? આજે ઘણા ટાઈમ પછી જે આક્ષેપ કરવાવાળી વ્યક્તિ હતી એ આજે સભામાં ઘણા સમય પછી આવી હતી। સ્વાભાવિક છે, આક્ષેપ કરેલા જવાબ કોર્પોરેશનનો વિષય હતો, કોર્પોરેશનની સભા હતી। સ્વાભાવિક રીતે મેં કીધું કે ભાઈ તમે જે આક્ષેપ કર્યા છે સાબિત કરો, કાં તો પછી માફી માંગી લો। બસ આ વિષય હતો। અત્યાર સુધી સભામાં સામસામે આવ્યા નહોતા, આજે સભામાં આવ્યા એટલે સ્વાભાવિક છે કે મારો પૂછવાનો હક છે। જે આક્ષેપ કર્યા છે આ કોર્પોરેશનનો અહીંયા જ જવાબ આપો ને ભાઈ। જવાબ આપવાની જગ્યાએ એવું નહીં કહેતા ચોરી ઉપરથી સીના ચોરી, એટલે હવે એ તો જોવા આગળ શું થાય છે। વર્તન એટલે વર્તનમાં કશું છે નહીં, સ્વાભાવિક છે કે ભાઈ મારો જે પ્રશ્ન હતો એમનો જવાબ મેં માંગેલો હતો। મેયરશ્રીએ મને કીધું છે અને મેયરશ્રીના કહેવા પ્રમાણે જ હું બેઠો છું અને મેયરશ્રીએ કીધું છે કે આના બાબતમાં આપણે બેસીને ચર્ચા કરીશું। તૂતુ મેમેનો કોઈ પ્રશ્ન નથી, આપ લોકોએ ઉતાર્યું જ છે। એ ભાઈ એવું કહે છે કે અહીંયા આવું ના જોઈએ, આવું છે તેવું છે। ભાઈ એ તો મને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર મારા વોર્ડ નંબર 19ની જનતાએ ચૂંટીને મોકલ્યો છે, એટલે મારે કેમ ના આવવું જોઈએ ભાઈ? કેમ ના આવવું જોઈએ મારે? પ્રશ્ન એ છે। બીજી વાત કે છે ભારતીય જનતા પાર્ટી, ભાઈ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા સ્થાને આવે 2014માં, એના માટે અનેકો આંદોલન, અનેકો જેલ યાત્રા અને યુવા મોરચાથી શરૂઆત કરીને આ જગ્યાએ આવ્યો છું। સંજોગો વસાત પરિસ્થિતિ જે કંઈ હશે અને ભારતીય જનતા પાર્ટીને આજ સુધી આંચ નથી આવવા દીધી ને ભારતીય જનતા પાર્ટી માટે લડતો આવ્યો છું, ઝઘડતો આવ્યો છું। ભારતીય જનતા પાર્ટી મારી માં હતી ને માં રહેશે। હા, એ સંજોગો વસાત હોઈ શકે ભાઈ, અને ભારતીય જનતા પાર્ટીને કાલિક લાગે એવું કામ મેં મારી જિંદગીમાં ક્યારેય નથી કર્યું અને ભારતીય જનતા પાર્ટીના માટે અનેકો આંદોલનો કર્યા છે, અનેકો સંઘર્ષો કરીને આ જગ્યા પર આવ્યો છું મેં। અરે ભાઈ, એ ભાઈને ખબર હોવી જોઈએ કે કમસે કમ વિષય પોલીસ ડિપાર્ટમેન્ટે ઇન્વેસ્ટિગેશન કરી છે। હવે ન્યાયપાલિકામાં કેસ છે, આપ સૌ જાણો છો, મારા કરતાં વિદ્વાન છો આપ સૌ લોકો। જ્યારે ન્યાયપાલિકામાં વિષય હોય ત્યારે આપણે કોઈ એની ટીકા ટિપ્પણી કરવાનો આપણે કોઈને અધિકાર જ નથી। પછી કોર્ટનું કામ કરશે, કશું નહીં। એ ભાઈ જે આક્ષેપ કર્યા એ મેં એટલું કહેવા કીધું ભાઈ કે કોર્ટમાં વિષય છે, ન્યાયપાલિકા પર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ અને પૂર્ણ વિશ્વાસ રાખીને આપણે સૌએ આગળ વધવું જોઈએ। એ તો આપના કેમેરામાં આપે કવર કરી જ છે ભાઈ, એ તો તમે કવર કરી જ છે। ના ઉગ્ર એવું કાંઈ નથી, મિત્ર તો છે જ, પણ હવે એ તો તમે જોયું છે આખું ભાઈ બધું। પત્રિકા વિતરણમાં હું ક્યાંય જાણતો નથી, મારો કોઈ રોલ નથી।